જરથી બસ તમને હશું થોડું વચ્ચે આવ્યું બસ એવું જ છે. બાઇંગ પીક ઘણી છે પણ બેઝિક અત્યારે મીન્સ કે માર્કેટના સેન્ટિમેન્ટ થોડા વાયોલેટેડ છે. થોડું મીન્સ કે ડિફેન્સિવ રહી અને ટ્રાય કરવું જોઈએ. બાઇંગ સાઈડ જવું હોય તો પહેલા તો ઓઇલ અને ગેસ એ ઇકોનોમી પર ફોકસ કરો. અહીંયા ડાઉનસ્ટ્રીમને ટોટલ એવોઇડ કરો હમણાં. અપસ્ટ્રીમમાં હિન્દ ઓઇલ 148-50 વચ્ચે ખરીદી કરી શકાય. સ્ટોપ લોસ વુડ બી 145. 160 સુધીના ટાર્ગેટ અહીંયા આવી શકે છે. સેકન્ડ રહેશે નેશનલ એલ્યુમિનિયમ. ડિસ્પાઇટ ઓફ ધેટ હેડવિન્ડ્સ અહીંયા એલ્યુમિનિયમના સપ્લાય રિલેટેડ ખાસા ઇસ્યુ છે. તો મારા હિસાબે નેશનલ એલ્યુમિનિયમ હિન્દાલ્કો આ બંને ઘણું સારું સ્ટ્રોંગ રહી શકે. 400 નો બેઝ પકડીને અહીંયા ખરીદી કરવું જોઈએ. સ્ટોપ લોસ વુડ બી 394 અને ટાર્ગેટ 412 સુધીના જોવા મળી શકે. અને ત્રીજું રહેશે એન્વાયરો ઇન્ફ્રા. અહીંયા ખરીદી કરો 155 આસપાસ. સ્ટોપ લોસ વુડ બી અરાઉન્ડ 150 to 80 અને ટાર્ગેટ 162 ના મળી શકે છે. ત્રણેય ડિસ્પાઇટ ઓફ ધેટ હેડવિન્ડ્સ અહીંયા મને નથી લાગી રહ્યું કે કોઈ મોટું કરેક્શન આવશે અને અહીંયા ત્રણેયમાં એક સારું પોઝિટિવિટી છે. તો મને આ ત્રણ સ્ટોક આજના દિવસે બાય કરીને ચાલુ જોઈએ.